હેલો એવરીવન, નમસ્તે, જય જોહાર, જય આદિવાસી. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તો એ બધા મજામાં છો. તો આજે હું ખૂબ ખુશ છું કારણ કે આજે મારા દિવ્યાંશ, મારા દીકરાનું આજે 1 વર્ષ ફાઇનલી પૂરું થાય છે અને દીવો આજથી 1 વર્ષનો થઈ ગયો. તો આજે અમે દીવનું નાનું અમથું શું કહેવાય કે સેલિબ્રેશન રાખ્યું છે. તો એ તમને હું બતાવીશ. અને એક વાત એની અંદર એ છે કે અમે અહીંયા કેક લાવ્યા નથી. કેક કાપવાનું અમે લોકોએ કેન્સલ કર્યું છે. તો અમે કઈ રીતે ઉજવીએ છીએ એ તમને બ્લોગમાં જોવા મળી જશે. તો બની રહેજો બ્લોગની સાથે. તારાથી ગુડ મોર્નિંગ તારા આતિશા, ગોપી. તો આ પિયુર કીધું તો તૈયાર થઈને આવજે, પણ પિયુર તૈયાર થઈને આવી છે ને એટલે જોતી નહીં આમ. આ જગ્યાએ પણ ગીત વાગતું હતું એટલા માટે કરી દીધું હતું મેં મ્યુટ. ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्यार्थ सिद्ध्यते. પગેલા જે જે ને કહી દે તું મારા પપ્પા કરતા મોટો બની છે ભગવાન પર માગે એમ. ઓમ નિર્વિઘ્નાય નમસ્કારાયમ સમર્પયામિ. શશી ભૂમિ બુધો ગુરસ્ય શુક્રસ્ય શનિચરાઉકે સર્વે ગ્રહા શાંતિ કરા ભવન્તુ. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. ઓમ ઇષ્ટ દેવતા પેલો સ્થાપિત દેવતા તમારા કોઈ બી દેવતા જે હોય એને યાદ કરી લેવાના અને પછી વધારી દો. અને કયા મારા દેવને દેવ નામ અરે દેવાંશ દેવાંશનું બુદ્ધિ આયુષ્ય પછી ધન પ્રાપ્તિ તો થવાની જ છે. એ તો વાત સમજી છે. બાબુ થાય હવે ભગવાનને પ્રાર્થના કરી પગે લાગો. હવે તમારું જે સેલિબ્રેશન હોય હાય જાન દીદી, હાય. તો આ જગ્યાએ વાગતું હતું ક્રાંતિકારી ને શાંતિકારી સોંગ, પણ ક્રાંતિકારીની અંદર કોપીરાઇટ આવી જાય તો ભૂલ પડી જાય એટલા માટે હું કરી દીધું બધું બંધ. હવે હું મૂકી દઈશ જગદીશનું કોઈ પણ આલ્બમનું સોંગ. તારાથી ગુડ મોર્નિંગ તારાથી ગુડ નાઇટ સે
ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે બપોરના 12 અને હાંજે મને ટાઈમ નહોતો મળ્યો દીવનો બર્થડે સેલિબ્રેશન કર્યા પછી વિડીયો કરવાનો, એટલા માટે હું અત્યારે વિડીયો શૂટ કરી રહી છું. અને આ વખતે આ વખતે એટલે કે દીવનો ફર્સ્ટ બર્થડે હતો, પણ મેં દીવના પહેલાં બર્થડેમાંથી જ એવું નક્કી કરી લીધું છે કે હું હવેથી કેક નહીં કટિંગ કરું, એટલા માટે કેક મેં કટ દીવનો નહોતો કર્યો અને અમે એક સાદી સિમ્પલ રીતે દીવનો બર્થડે સેલિબ્રેશન કર્યું હતું. અને આજથી થોડા વર્ષો પહેલાં જગદીશના એક પ્રોગ્રામમાં જગદીશે કીધું હતું કે કેક કાપીને આવી રીતે બર્થડે સેલિબ્રેશન કરવું તે આપણી સંસ્કૃતિ નથી. અને પછી થોડા ટાઈમ પછી જગદીશનો બર્થડે હતો, તો જગદીશને પણ ન ખબર હતી, એ રીતે મેં જગદીશની જગદીશને નાની એમથી સરપ્રાઈઝ આપી હતી ને કેક ને એવું બધું લાવીને અમે લોકો કટિંગ કર્યું હતું. જગદીશ પોતાનો બર્થડે ક્યારેય બી ઉજવતા નથી, પણ મેં મારી રીતે થોડું ઘણું નાનું આમ તો અમે લોકો સેલિબ્રેશન કર્યું હતું, પણ એની અંદર અમે કેક ઇન્વોલ્વ કરી હતી. તો એટલા માટે પછી ઘણી બધી કમેન્ટ હતી કે તમે લોકોને કહો છો કે કેક ના કટિંગ કરવી જોઈએ, આપણી સંસ્કૃતિ નથી એમ. હવે તમને લોકોને એમ ના થાય કે હું સંસ્કાર ને સંસ્કૃતિની વાત કરું, તો પોતપોતાના શું કહેવાય ઈચ્છાની વાત, કે જેને કેક કટિંગ કરવી હોય તે કરે ને જેને કેક કટિંગ ના કરવી હોય તે ના કરે. શું થયું બેટા? તો અમારે કેક કટિંગ નથી કરવી, એટલા માટે અમે લોકો કેક કટિંગ નહોતી કરી અને એકદમ સાદી સિમ્પલ રીતે મેં દીવનો બર્થડે સેલિબ્રેશન કર્યું હતું. અને મને એવી ઈચ્છા હતી કે હું દીવના બર્થડેમાં ગામડે પ્રોગ્રામ રખાવું, પણ પ્રોગ્રામ કેન્સલ એટલા માટે રહ્યું કે અમારે ગામડે મમ્મી લોકોએ જે તુવર કરી હતી એ તુવર કપાઈ નથી, એટલા માટે ખેતર ખાલી નહોતું થયું, એટલા માટે. તો કંઈ વાંધો નહીં, પર જ્યારે દીવનો બર્થડે સેલિબ્રેશન કરીશું ત્યારે સંતવાણી જેવો સરસ મજાનો કાર્યક્રમ રાખીને દીવનો બર્થડે સેલિબ્રેશન કરીશું. શું છે બેટા? શું છે? મેં ચોખ્ખું હા બેટું. તો એટલા માટે આ વખતે અમે એકદમ સિમ્પલ રીતે બર્થડેનો ઉજવ્યો છે અને તમને લોકોને કેવું લાગ્યું એ કમેન્ટ કરીને કહેજો. તો મળીએ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય જોહાર, જે આદિવાસી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. બાય બાય.